શુકાચાર્ય કહે છે કે રાજા, હવે હું તને પવિત્ર ચંદ્રવંશની કથા સંભળાવું કે જે ચંદ્રવંશની અંદર ભગવાન શ્રી કૃષ્ણચંદ્રનું પ્રાગટ્ય થયું છે. તો નારાયણના નાભિકણમાંથી બ્રહ્મા થયા, એના અત્રિ થયા અને એના ચંદ્ર થયા, એટલે આને ચંદ્રવંશ કહેવામાં આવે છે. તો એના વંશમાં પુરુરવા થયા, એના શ્રુતાયુ થયા, એમાં આગળ જતા નહુષ થયા, એના વંશમાં યયાતિ થયા, એના વંશમાં યદુ થયા, એના વંશમાં સહસ્ત્રાર્જુન નામે રાજા થયા, જેણે 85,000 વર્ષ સુધી રાજ કર્યું છે. અને આ સહસ્ત્રાર્જુનના વંશમાં આગળ જતા આહુક થયા, એને ત્યાં દેવક થયા અને ઉગ્રસેન થયા. દેવકને 4 પુત્ર અને દેવકી નામની કન્યા થઈ, જે વસુદેવજીને આપી છે. ઉગ્રસેનને કંસ વગેરે 9 પુત્ર થયા. શુર રાજાને વસુદેવાદિક 10 પુત્ર થયા. અને વસુદેવજીને રોહિણીમાં બલરામ વગેરે 7 અને દેવકીમાં 8 પુત્ર થયા. અને સુભદ્રા નામની એક કન્યા થઈ છે. અને હે પરીક્ષિત, દેવકીના 8મા પુત્ર તરીકે સમગ્ર જગતના માલિક સ્વયં પરમેશ્વર પધાર્યા છે. અને હે રાજા, યદા યદેહ ધર્મસ્ય ક્ષય વૃદ્ધિશ્ચ પાપમના તદા તુ ભગવાનીશમ આત્માનમ સૃજતે હરિ આત્માનમ સૃજતે હરિ આત્માનમ સૃજતે હરિ આત્માનમ સૃજતે હરિ તદા તુ ભગવાનીશમ આત્માનમ સૃજતે હરિ તદા તુ ભાગવતજીના 9મા સ્કંધનો છેલ્લો શ્લોક છે કે હે પરીક્ષિત, જ્યારે જ્યારે ધર્મનો નાશ થાય ત્યારે ભગવાન આ ભૂમંડળ ઉપર અવતાર ધારણ કરે છે. એવા ભગવાન જે ચંદ્રવંશમાં પ્રગટ થયા છે એનું પવિત્ર ચરિત્ર હવે હું તને સંભળાવું છું. 10મા સ્કંધની શુભ શરૂઆત થાય છે. રાજા પ્રશ્ન કરે છે કે મુનિવર, આમ તો મારા દાદા પાંડવોને ખોળે જ્યારે હું રમ્યો ત્યારે મને ભગવાન શ્રી કૃષ્ણના ઘણા ચરિત્રો એમણે સંભળાવેલા. કુંતાજીને મુખે પણ મેં પરમાત્માના ચરિત્રો સાંભળેલા. તો એમાં મેં એવું સાંભળેલું કે ભગવાન મથુરાના કારાગૃહમાં માતા પિતાના હાથ પગમાં બેડીઓ હતી અને પ્રગટ થયા. પણ પ્રગટ થતાની સાથે જ રાતોરાત વ્રજમાં જતા રહ્યા. તો મને એ નહીં સમજાયું કે ભગવાન રાતોરાત વ્રજમાં કેમ ગયા. વ્રજમાં જઈને એમણે શું લીલાઓ કરી, ત્યાંથી મથુરા આવીને ભગવાન 14 વર્ષ રહ્યા તો ત્યાં શું લીલાઓ કરી, અને પૂરેપૂરો 1 સૈકો એટલે કે 100 વર્ષ સુધી ભગવાન સાગર બેટમાં દ્વારિકામાં આવીને રહ્યા. તો ત્યાં એણે જે લીલા ચરિત્રો કર્યા હોય ને બધા મને સંભળાવો. કારણ કે તમે રામચરિત્રમાં તો બહુ ઉતાવળ કરી નાખી, ટૂંકમાં મને રામકથા સંભળાવી દીધી, પણ હવે ભગવાન શ્રી કૃષ્ણની કથા તો તમે મને વિસ્તારથી સંભળાવો. રાજા અતિશય પ્રસન્ન થયા છે. શુકાચાર્ય કહે છે કે પરીક્ષિત, તું બહુ ભાગ્યશાળી છો. ભગવાનની કથામાં બહુ ભાગ્યશાળી હોય ને એને જ રસ પડે. મિત્ર, ગપ્પા મારવામાં તમે જોજો કોઈને ઝોલું આવે, જેટલા હોય ને બધા બોલતા હોય, કોણ કોનું સાંભળે એ કાંઈ નક્કી નહીં. પણ કથા હોય તો એમાં સહેજે પૂર્વની કઠણાઈ હોય તો માણસને કંટાળો આવતો હોય છે. તો હે પરીક્ષિત,
દ્વાપર કલિયુગની સંધિનો જ્યારે સમય હતો ત્યારે આ ધરતી ઉપર અનેક રાજાઓના જુદા જુદા રાજ્ય હતા અને બધા જ ગર્વવાળા અભિમાની રાજાઓ જે છાની રીતે નાસ્તિક અને દૈત્યો હતા. એના ભારથી દબાયેલી પૃથ્વી ગાયનું રૂપ ધારણ કરીને બ્રહ્માજીની પાસે ગઈ, પોતાનું દુઃખ નિવેદન કર્યું. બ્રહ્માજી બધાય દેવતાઓને અને પૃથ્વી દેવીને સાથે લઈ ક્ષીરસાગરને કાંઠે જઈ પરમાત્માની સ્તુતિ કરી અને એ વખતે સ્તુતિને સાંભળતા બ્રહ્માજીને પરમાત્માના દિવ્ય શબ્દો આકાશવાણી દ્વારા સંભળાયા અને ભગવાન એવું બોલ્યા છે કે હે બ્રહ્મદેવ, વસુદેવ ગૃહે સાક્ષાત ભગવાન પુરુષ પર જનિષ્યતે તત્પ્રિયાર્થમ જનિષ્યતે તત્પ્રિયાર્થમ સંભવન્તુ સુરસ્ત્રિય સંભવન્તુ સુરસ્ત્રિય સંભવન્તુ સુરસ્ત્રિય સંભવન્તુ સુરસ્ત્રિય જનિષ્યતે તત્પ્રિયાર્થમ સંભવન્તુ સુરસ્ત્રિય જનિષ્યતે આકાશવાણી દ્વારા ભગવાન એવું બોલ્યા કે હે બ્રહ્મદેવ, ભૂનો બહાર ઉતારવા માટે વસુદેવ ગૃહે હું સાક્ષાત મનુષ્ય જન્મ ધારણ કરીને આવીશ. તમામ દેવતાઓ યાદવ વંશની અંદર જન્મ ધારણ કરવા માંડો અને 1000 મુખવાળા જે શેષ નારાયણ છે ને એ પણ મારા અંશથી મારું પ્રિય કરવા માટે મારી પહેલા અવતાર ધારણ કરીને આવશે અને મારી જે માયા છે એ મારી આજ્ઞાથી મારું એક કામ કરવા માટે અંશાવતાર ધારણ કરીને આવશે. માટે તમે કોઈ ચિંતા કરશો નહીં. તમામ દેવતાઓ અને પૃથ્વી દેવી પોતપોતાને સ્થાને ગયા છે. શુગાચાર્ય કહે છે કે પરીક્ષિત, સમય જતાં વસુદેવ અને દેવકી યુવા અવસ્થાને પામ્યા છે. બંનેના લગ્ન થયા છે. દેવક મહારાજાએ પોતાની લાડકી એવી દીકરી દેવકી એને સોનાની માળાવાળા 400 હાથી, 15,000 ઘોડા, 1800 રથ અને શણગારેલી 200 દાસીઓ દાયજામાં આપી છે. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. દેવક મહારાજાને એવું હતું કે મારી દીકરીને કંઈ કામ કરવું ન પડે એટલે 200 દાસીઓ આપું. પણ દેવક મહારાજાને એ ખબર નહોતી કે મારી દીકરીને આખો દસકો હાથ પગની અંદર બેડીઓ સહિત મથુરાના કારાગૃહમાં વિતાવવું પડશે. દરેક માતા પિતા સારી ઈચ્છાથી જ દીકરીને દેતા હોય, પણ પછી જેવા કિસ્મત હોય એવું ફળ એને મળતું હોય છે. તો જ્યારે જાન વળાવવાનો સમય થયો ત્યારે કંસને દેવકીની સાથે બહુ હેત હતું. એટલે કંસે સારથીને એવું કહ્યું કે રથની લગામ છોડી દે, મારી બહેનની જે રથની લગામ એને હું પોતે હાથમાં પકડી અને હું જાનને વળાવવા માટે જઈશ. એટલે સારથીને નીચે ઉતારી કંસ રથારૂઢ થયો. અશ્વની જે લગામ હતી એ પોતે હાથમાં લીધી અને તમામ સ્ત્રીઓથી વળાવ્યા થકા વસુદેવ અને દેવકી પોતાને સ્થાને પોતાને ઘેર જાય છે. મથુરાની બાગોળે જ્યાં રથ પહોંચ્યો અને એ જ વખતે આકાશની અંદર ભયંકર કડાકો થયો અને આકાશવાણી થઈ અને આકાશવાણી એવું કહે છે કશ્યાસ્તવામ અષ્ટમો ગર્ભો હંતાયામ વહત્સે બુધઃ. હે મૂર્ખના સરદાર, તું જેને હોંશે હોંશે તારી બેન માની
અને જેની જાનને વળાવવા માટે રાજકુમાર હોવા છતાંય તું સારથીનું કામ કરે છે, જેના રથની લગામને તે તારા હાથમાં લીધી છે ને એ તારી બહેનનો 8મો ગર્ભ એ તારા મોતનું કારણ બનશે. અને આટલા આકાશવાણીના જે શબ્દો સાંભળ્યા ત્યાં તો કંસના તમામ રૂવાડા બેઠા થઈ ગયા. એકદમ રથની લગામને ફેંકી દીધી અને કમરે તલવાર હતી, મ્યાનમાંથી તલવાર કાઢી અને દેવકીજીનો ચોટલો પકડ્યો છે. અને એ વખતે વસુદેવજીને ખ્યાલ છે કે લગ્ન જેવા પ્રસંગમાં મારાથી કાંઈ ન બોલાય, પણ છતાંય એક સ્ત્રીની જ્યારે હત્યા થઈ રહી છે ને ત્યારે વસુદેવ એકદમ ઊભા થઈ ગયા. કંસનો હાથ પકડીને કહે છે કે કંસ, શૂરવીર પુરુષોમાં તારા વખાણ થાય, તું તો ગુણિયા લછોન વળી ઉઠીને આ લગ્ન જેવો પ્રસંગ, એમાંય પાછી સ્ત્રીને, એમાંય તારી બેન તારા કરતાંય નાની, તો એને તું મારવા માટે તૈયાર થયો. પણ કંસ, એટલી વાત યાદ રાખજે, મોત કોઈનું હટાવ્યું હટતું નથી. તમે પણ યાદ રાખજો, સુધારો તો મોત સુધરી જાય, પણ મોત કોઈનું હટાવ્યું ક્યાં રહી પણ હટતું નથી. અને એ કંસ મરતા પહેલાં આ જીવાત્માને માટે બીજો દેહ સર્જાઈ ચૂકે છે, માટે દેવકીને તું છોડી દે. તારી બેન નાની છે, માટે એને તારે મારવી ન જોઈએ. બાળ હત્યા લાગે, સ્ત્રી હત્યા પણ લાગે. અને હે કંસ, જે જન્મે ને એનું મૃત્યુ તો એના શરીરની સાથે જ સર્જાઈ ચૂક્યું હોય, સમય નક્કી થઈ ચૂક્યો હોય, આજ નહીં તો કાલ મરવાનું તો બધાને નક્કી જ છે. છતાંય પણ કંસ માન્યો નથી. અને એ વખતે વસુદેવજી એવું બોલ્યા કે કંસ, આકાશવાણીની બીક રાખીશ નહીં, તને મારામાં વિશ્વાસ છે કે નહીં? હું ક્યારેય પણ ખોટું નહીં બોલું. અને એ વખતે વસુદેવ એવું બોલ્યા કે તને દેવકીની બીક તો નથી ને? તને એના 8માની બીક છે, માટે જા, હું પ્રતિજ્ઞાબદ્ધ થાઉં છું, તારી બહેનને ત્યાં જેટલા પુત્ર જન્મે જન્મતાની સાથે જ હું તારા હાથમાં સોંપી દઈશ. અને આટલું જ વસુદેવજી બોલ્યા ત્યાં કંસે તલવાર મ્યાન કરી. તમે વિચાર કરો કે ભગવાનના પિતા બનવું હોય તો કેવા ગુણ જોઈએ. કંસને કોઈની ઉપર વિશ્વાસ કે ભરોસો ન આવે, પણ એને ખબર છે કે સત્યનો જબ્બો પહેરનારા વસુદેવ એને જિંદગીમાં મૃત્યુ આવે ને તો ખોટું ન બોલે. અને આવા સત્યવાદી હોય ને એને ત્યાં જ પરમાત્માનું પ્રાગટ્ય થાય. કંસને વિશ્વાસ બેસી ગયો અને જાનને નિજ સ્થાને પહોંચાડી છે. હવે આ બાજુ વસુદેવ અને દેવકી ઘેર નિવાસ કરીને રહ્યા છે. કંસને નારદજીએ વહેલો એનો પાપનો ઘડો ભરાય એના માટે થઈ અને ચઢાવેલો અનેક પ્રકારની હિંસાઓ, અત્યાચાર સાધુ સંતો વગેરેને પીડે છે. દેવો, બ્રાહ્મણો, ગાયો વગેરેને પણ અતિશય પીડી રહ્યો છે. કારણ કે કંસ પૂર્વે કાળ નેમી નામનો અસુર હતો, એની એને પોતાને જ ખબર હતી. વિષ્ણુએ એને મારેલો અને ફરીવાર અહીંયા જન્મેલો. તો સમય જતાં વસુદેવ અને દેવકીને તે એક પુત્રનો જન્મ થયો, જેનું નામ હતું કીર્તિમાન. અને જન્મતાની સાથે જ વસુદેવ એક વસ્ત્રની અંદર વીંટી અને કંસને આપવા માટે જાય. કંસ એકદમ, જેની આંખોય નથી ખુલ્લી, એવા માસૂમ બાળકને જોઈને એને વિચાર થયો કે એક તો નાનો છે, બાળક છે, અને એમાંય ભાણેજ. 100 બ્રાહ્મણ અને એક ભાણેજ. તમે 100 બ્રાહ્મણને જમાડો અને એક ભાણેજને જમાડો, બેયનું એક સરખું ફળ મળે. માટે આને મારે મારવો નથી. એટલે વસુદેવજીને એવું કીધું કે મને તો 8માની બીક છે, આની નથી, માટે પાછો લઈ જાઓ. વસુદેવજીના મોઢાની રેખાઈ ન ફરી, એને ખબર જ હતી કે આને કાંઈ તળિયું નથી. આજ પાછો આપ્યો ને કાલ પાછો મરાવી પણ નાખે. દેવકીજી અતિ પ્રસન્ન થયા કે ગમે એમ તોય મારો ભાઈ છે. વસુદેવજી કહે છે કે તમારા ભાઈમાં તમને ભરોસો હોય તો ભલે, મને ભરોસો નથી, માટે રાજી થશો નહીં, આનું આયુષ્ય લાંબુ નથી. અને આ બાજુ જ્યારે આ બાળકને છોડી દીધો ત્યારે નારદજી કંસના મહેલે આવીને બેઠા. કંસે સ્વાગત કરીને પૂછ્યું, ગુરુદેવ કાંઈ આજ્ઞા? તો કે તને શું આજ્ઞા કરે, તું ક્યાં કોઈનું માને છે? કેમ? તો કે તે દેવકીનો પુત્ર પાછો આપી દીધો. આ કહે છે કે હા, મને તો 8માની બીક છે. એટલે તરત જ 8 પારાવાળો માળાનો બેરખો મેર વગરનો એની સામે મૂકીને કીધું કે આમાં 8મો કયો ગણાય? જ્યાંથી ગણો ત્યાંથી આગળનો 8મો થાય. એટલે કંસ કહે છે કે તો ગુરુદેવ મારી ભૂલ થઈ, તો હું એને બોલાવીને મારી નાખું. નારદજી કે હું કાંઈ મારવાનું કહેતો નથી. એમ કહી નારદજી તો નારાયણ નારાયણ કરતા નીકળી ગયા. અને કંસ તરત જ વસુદેવજીને ત્યાં આવી અને નાનો એવો કીર્તિમાન
દેવકીને ખોળે છે એની સીધી બોચી જાલીને દિવાલની સાથે પછાડતા એનું પ્રાણ પંખેડો ઉડી ગયું છે. દેવકીએ કાળી ચીસ નાખી છે અને નારદજીના ચડાવવાથી કંસે વસુદેવ અને દેવકીને કારાગૃહની અંદર પૂરીને હાથ પગમાં લોઢાની બેડીઓ નાખી. જેની કુખે અનંત બ્રહ્માંડોનો માલિક જગતના જીવાત્માઓને બંધનમાંથી છોડાવવા માટે પ્રગટ થવાના એ ભગવાનના માતા પિતાના હાથ પગની અંદર બંધન છે, બેડીઓ છે. સમય પછી સમય જાય, એક પછી એક પુત્રનો જન્મ થયો. 6 પુત્રનો જન્મ થયો. 6 ને કંસે ત્યાં ને ત્યાં જ જન્મતાની સાથે મારી નાખ્યા છે. અને હે પરીક્ષિત, છેવટે 7માં સ્વયં શેષ નારાયણ એ માં દેવકીને ઉદરે પધાર્યા છે. અને એ વખતે ભગવાને પોતાની યોગ માયાને આજ્ઞા કરી કે દેવકીના ઉદરમાંથી ગર્ભને ખેંચી અને વ્રજની અંદર વસુદેવજીના બીજા પટરાણી રોહિણીજીનો નિવાસ છે, તો એના ઉદરમાં જઈને મૂકી દેજે. અને હું દેવકીનો 8મો પુત્ર જ્યારે બનું ને ત્યારે હે યોગ માયા તું યશોદાજીને ત્યાં નંદરાયજીની કન્યા તરીકે જન્મ લેજે. અને જ્યારે મારું પ્રાગટ્ય થાય ત્યારે મને રાતોરાત ટોપલામાં પધરાવીને વ્રજમાં લાવવામાં આવશે અને તને વ્રજમાંથી મથુરામાં લઈ જવામાં આવશે. એ વખતે કંસ આવીને તારી બોચી ઝાલીને જ્યારે તને પછાડે ને ત્યારે હે યોગમાયા મારા વતી કંસના માથામાં જોરથી ટાપલી મારીને એમ કહેજે કે મૂર્ખ, તને મારનારો તો ક્યારનો એ જન્મી ચૂક્યો, મને મારવાથી શું વળશે. આવું કહી અને તું અદૃશ્ય થઈ જજે. અને આટલું જો મારું કામ કરીશ તો નામ દયાની કુર્વંતી સ્થાનાની ચ નરા ભુવી દુર્ગેતી ભદ્રકાલીતી વિજયા વૈષ્ણવીતી ચ કુમુદા ચંડિકા કૃષ્ણા માધવી કન્યકેતી ચ. તારા દુર્ગા, ભદ્રકાલી, વિજયા, વૈષ્ણવી, કુમુદા, ચંડિકા આવા બધાય નામ પડશે. મનુષ્ય પૃથ્વીમાં તારા સ્થાનો કરશે. યોગમાયા ભગવાનની આજ્ઞા લઈ અને દેવકીજીના ઉદરમાંથી ગર્ભને ખેંચી અને વસુદેવજીના બીજા પટરાણી રોહિણીજી જે વ્રજની અંદર નિવાસ કરીને રહ્યા એના ઉદરમાં એ ગર્ભને મૂકી દીધો. આપણા ભેજામાં ઉતરે નહીં એવી વાત છે. અને પછી મથુરાની અંદર એવી જાહેરાત થઈ કે દેવકીનો 7મો ગર્ભ સ્રવી ગયો. કંસને ખ્યાલ આવી ગયો કે હવે દેવકીનો 8મો એટલે મારો કાળ હવે પ્રગટ થવાનો છે. હવે આ બાજુ સમય જતા માતા રોહિણી થકી ભાદરવા સુધી 6ને દિવસે વ્રજમાં બલરામજી મહારાજનું પ્રાગટ્ય થયું છે. અને ભગવાન વસુદેવજીની અંદર પ્રવેશ કરીને રહ્યા. હવે તો કંસને પૂરેપૂરી બીક છે એટલે 8-8 કલાકની 3 પાળી ચોકીદારોને ગોઠવી હાથમાં ખુલ્લી તલવારે આખા કારાગૃહની ફરતે બધાએ ઊભા રહેવાનું. અને દિવસમાં 2 વખત આંટો મારવા માટે કંસ આવે છે. કંસે આવીને જોયું તો વસુદેવજીને અતિ તેજસ્વી જોયા એટલે ખ્યાલ આવી ગયો કે હવે જરૂર મારો દુશ્મન આવશે. અને સમય જતાં ભગવાન દેવકીજીના ઉદરે પધાર્યા. કારાગૃહની અંદર બિલકુલ અંધારું હતું. પણ હે પરીક્ષિત, ભગવાન માતાના ઉદરમાં આવ્યા. માના ઉદરમાંથી તેજના શેરડાઓ નીકળે. આખું કારાગૃહ ઝળહળ થાય. અને કંસે જ્યાં જોયું ત્યાં તો ખ્યાલ આવી ગયો. ચોકીદારોને બરોબર કહી દીધું, બરોબર ધ્યાન રાખજો, કારણ કે આ વખતે જરૂરથી મારો દુશ્મન આવવાનો. અને સૂતા જાગતા બેસતા પૃથ્વી ઉપર ફરતા કંસને સતત નજર સામે દેવકીનો 8મો દેખાય. કાંઈક કાળી વસ્તુ દેખાય ને તો ધ્રુજી જાય, દેવકીનો 8મો આવ્યો. રાત્રે સૂતો હોય ને તો સ્વપ્નમાં ફડકીને બેઠો થઈ જાય, દેવકીનો 8મો આવ્યો, મારો કાળ આવ્યો. વેર ભાવે ભગવાનમાં મનની વૃત્તિ અતિશય દ્રઢ બની છે. સમય પછી સમય જવા લાગ્યો છે. શુકાચાર્ય કહે છે કે હે પરીક્ષિત, માતાને 9 માસ પૂર્ણ થયા. પરમ પવિત્ર એવો શ્રાવણ માસ આવ્યો છે. ચોમાસાની ઋતુ છે. એક પછી એક શ્રાવણ મહિનાના દિવસો જવા લાગ્યા. સુદ પક્ષ પૂર્ણ થતા વદ પક્ષ આવ્યો અને એની પણ એક પછી એક તિથિઓ જવા લાગી. અને એમ કરતા અષ્ટમી તિથિ આવી છે. અષ્ટમી તિથિની રાત્રિ થઈ. આકાશની અંદર વાદળાઓ ચડ્યા છે. મેઘનો ગડગડાટ સંભળાય છે. યમુના નદી 2 કાંઠે વહી રહી છે. અને એ વખતે દેવતાઓ આકાશની અંદર આવી અને પરમાત્માની ગર્ભ સ્તુતિ કરે છે. સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમિહિતમ ચ સત્યે સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમિહિતમ ચ સત્યે સત્યવ્રતમ સત્ય
निहितं च सत्ये सत्यव्रतं सत्यपरं त्रिसत्यं सत्यस्य योनिं निहितं च सत्ये सत्यस्य सत्यमृत सत्यनेत्रं सत्यस्य सत्यमृत सत्यनेत्रं सत्यात्मकं त्वां शरणं प्रपन्ना सत्यात्मकं त्वां शरणं प्रपन्ना सत्यात्मकं त्वां शरणं प्रपन्ना सत्यात्मकं त्वां शरणं प्रपन्ना बिभर्षिरूपाण्यवबोध आत्मा क्षेमय लोकस्य चराचरस्य बिभर्षिरूपाण्यवबोध आत्मा क्षेमय लोकस्य चराचरस्य सत्त्वपन्नानि सुखवहानि सत्त्वपन्नानि सुखवहानि सतमभद्राणि मोहखलानां सतमभद्राणि मोहखलानां सतमभद्राणि मोहखलानां सतमभद्राणि मोहखलानां सत्यव्रतां सत्यपरं त्रिसत्यं सत्यस्य योनिं निहितं च सत्ये सत्यस्य योनिं निहितं च સત્યે. દેવતાઓ પરમાત્માની ગર્ભસ્તુતિ કરે છે કે હે પરમેશ્વર, તમે સત્ય સંકલ્પવાળા છો, સત્યથી પ્રાપ્ત થનારા છો, સત્ય સ્વરૂપ છો, અને એવા હે સત્યાત્મક અમે તમારે શરણે આવ્યા છીએ. તમે જગતની અંદર જ્યારે જ્યારે જરૂર પડે અને અધર્મની અભિવૃદ્ધિ થાય ત્યારે સત્પુરુષોનું રક્ષણ કરવા માટે, અસુરોનો નાશ કરવા માટે આ ભૂમંડળ ઉપર ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક આપ યુગ યુગની અંદર પ્રગટ થાવ છો. પૂર્વે તમે મત્સ્ય, કચ્છ, વરાહ, વામન આદિ અનેક અવતારોને ધારણ કર્યા છે અને ભૂનો ભાર ઉતાર્યો છે. તો હમણાં પણ ધરતી ઉપર આસુરી રાજાઓનો એટલો બધો ભાર વધ્યો છે. ભારને ઉતારી અને આપ સર્વ કોઈને સુખિયા કરો. અમે આપને વંદન કરીએ છીએ. દેવકીજીને દેવો એવું કહે છે કે માં, હવે તમે બીશો નહીં, તમારા ઉદરમાં સાક્ષાત જગતનું કારણ એવા પરમેશ્વર છે. કંસનું મોત હવે નજીક છે. તમારા પુત્ર યાદવનું રક્ષણ કરશે, તમને મહાસુખિયા કરશે. આ રીતે ગર્ભસ્તુતિ કરી અને દેવતાઓ ગયા છે. કારણ કે પરમાત્માને રાતોરાત ગોકુળ જવાનું છે, એટલે ભગવાને નિદ્રા દેવીને આજ્ઞા કરી છે કે આખું મથુરા અને જે કોઈ વ્રજમંડળ એના આજુબાજુના તમામ ગામડાઓ એમાં તમામ માણસોના ઉપર ફરી વળો. જ્યાં સુધી અમારી આજ્ઞા ન થાય ત્યાં સુધી કોઈ પડખું પણ ફરવો જોઈએ. કારણ કે ભગવાનને નડતર રૂપ માણસો જ હતા. બીજા બધા પક્ષીઓ જાગે છે, ગાયો જાગે છે, બધા જ જીવજંતુઓ જાગે છે, પણ માત્ર માણસોની અંદર એવી નિદ્રા મૂકી સવારના 4 વાગ્યા સુધી, રાતના 12 ત્યાં સુધીમાં બધો પ્રોગ્રામ પૂરો થઈ ગયો. આપણે એમ થાય કોઈ જાગતું ન હોય, પણ નહોતું જાગતું. ભગવાને યોગ માયાને, બીજાની તો ક્યાં વાત કરો છો, હાથમાં તલવારો લઈ અને ખુલ્લી તલવારે ચોકી પહેરો કરનારા જે ચોકીદારો હતા એ રાતના 12 વાગ્યા એ થાયકા. એટલે તલવારની મૂઠોને આમ દાઢીએ ટેકવી નહીં તો નસકોરા મીંડા બોલાવત, બીજા શેના જાગે? આ બધા ઊભા સૂઈ ગયા. કારણ કે પરમાત્માની અકળ ગતિ, પતંગિયાના પેટમાં બત્તી, આને કોઈ પહોંચે નહીં. એટલે ભગવાને આ રીતે આખા વ્રજમંડળને નિદ્રાધીન બનાવ્યું છે. અને પછી દેવતાઓએ પરમાત્માની સ્તુતિ કરી અને દેવતાઓએ માતાને ખૂબ આશ્વાસન આપ્યું છે. અતિ સુંદર શુભ નક્ષત્રવાળો સમય છે. ચંદ્રમાં રોહિણી નક્ષત્રમાં આવ્યો છે. તમામ નક્ષત્ર, તારાઓ, ગ્રહો અનુકૂળ છે. પવિત્ર શ્રાવણ માસ છે અને 8મની આ મંગલમય રાત્રિ છે. તમામ દિશાઓ સ્વચ્છ બની છે. આકાશ નિર્મળ બન્યું છે. ગામડાઓ અને વ્રજની અંદર માંગલ્ય વર્તી રહ્યું છે. યમુનાજીના જળ સ્વચ્છ બની અને વહી રહ્યા છે. રાત્રિનો સમય, જળાશયમાં સુંદર કમળો ખીલ્યા છે. વ્રજ અને વૃંદાવનના વૃક્ષો આજે ઝૂમવા લાગ્યા છે. ભમરાઓ મધુર ગુંજારવ કરે છે. પક્ષીઓ હર્ષિત થઈ મધુર કલરવ કરે છે. મંદ સુગંધી અને શીતળ વાયુ વાવા લાગ્યો છે. દેવતાઓ અને સત્પુરુષોના મન નિર્મળ બન્યા છે. દરેકને શુભ શુકનો થાય છે.
કંસ વગેરેને સ્વપ્નમાં ભયંકર અપશુકનો દેખાય છે. બ્રાહ્મણોના અગ્નિઓ નિર્ધૂમ બન્યા છે, સિદ્ધોની સમાધિ તૂટી છે, આ ધ્યાનીઓના ધ્યાન તૂટ્યા, દેવતાઓ આકાશમાં દુદુંબી વાજા વગાડે છે, કિન્નરો ગાંધર્વો વગેરે ગાન ગાય છે, અપ્સરાઓ નૃત્ય કરે છે, સિદ્ધો અને ચારણો વગેરે સ્તુતિ કરે છે, ચારે બાજુ જય જયકાર થયા છે. મથુરાના કારાગૃહ ઉપર દેવતાઓ ટોપલે ને ટોપલે પુષ્પની વર્ષા કરી રહ્યા છે, અબીલ ગુલાલ વગેરે પધરાવ્યા. એક માથે નહીં પડતું હોય પણ કોઈ હલતા નથી, બધા જ ચોકીદારો ઊંઘે છે. આટલો બધો અવાજ થઈ રહ્યો છે પણ એને સંભળાતો નથી. ગમે એવા ફટાકડા ફોડે, આપણે સુઈ જાવી તો ક્યાં સંભળાય? આ તો ભગવાનની ઈચ્છા. તમામ ચોકીદારો નિદ્રાધીન છે, આખી મથુરા નિદ્રાધીન. વસુદેવ અને દેવકી સિવાય કોઈ મથુરામાં જાગતું નથી. વ્રજ આજુબાજુના ગામડાઓમાં બધા જ નિદ્રાને આધીન બન્યા છે. અને બરોબર જ્યારે મધ્યરાત્રિ થઈને ત્યારે ચતુર્ભુજ રૂપે ભગવાન પ્રગટ થયા છે. માતા પિતાએ વંદના કરી અને માતા પિતાએ સ્તુતિ કરી છે કે હે પરમેશ્વર, આ કંસની અમને બહુ બીક છે, જેણે તમારા 6 ભાઈઓને મારી નાખ્યા છે, છતાંય દેવતાઓએ અમને હિંમત આપી છે. ભગવાન કહે છે કે માં તમે ચિંતા કરશો નહીં, પૂર્વ જન્મે બહુ સત્કર્મો કરી અને પુત્રપણાનું વરદાન માંગ્યું, એને સત્ય કરવા માટે આજ હું તમારે આંગણે આવ્યો છું. અને માં તમને ડર લાગે છે ને? તો દેવતાએ કહ્યું એમ ભગવાને અંગુલી નિર્દેશ કરી અને કહ્યું કે આ વાંસની ટોપલી પડી છે ને એમાં પધરાવી અને મને નંદરાયજીના વ્રજમાં મૂકી આવજો. અને એ વ્રજમાં યશોદાજી થકી મારી યોગ માયાએ જન્મ લીધો છે, દીકરી સ્વરૂપે એને ટોપલામાં બેસાડીને લઈ આવજો અને એને અહીંયા કારાગૃહની અંદર લાવીને મારા પિતા તમારે ખોળે મૂકે ને ત્યાં સુધી કોઈ જાગવાનો નથી, એટલે તમે કાંઈ ઉપાધિ કરશો નહીં. અને એ દીકરીને તમારે ખોળે મૂકે અને પછી કંસ આવે ને ત્યારે બધી બાજી મારી યોગ માયા સંભાળી લેશે, માટે તમે ચિંતા કરશો નહીં. પણ હે માતા પિતા, 11 વર્ષ અને 52 દિવસ સુધી તમારે મારી પ્રતીક્ષા કરવી પડશે. 11 વર્ષ ને 52 દિવસે હું આવીને કંસનો વધ કરી અને તમને પીડામાંથી મુક્ત કરીશ, તમામ યાદવોને હું સુખિયા કરીશ, માટે આટલી મારી વાતને તમે માનજો. શુકાચાર્ય કહે છે કે પરીક્ષિત, આટલું બોલતાની સાથે જ ભગવાન તત્કાળ નાના એવા બાળકના રૂપમાં બન્યા છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, બાલ કૃષ્ણ લાલ કી જય. ભગવાનનું પ્રાગટ્ય થયું, તરત જ વસુદેવજીના હાથ પગની બેડીઓ તૂટી ગઈ, દેવકીજીની બેડીઓ તૂટી ગઈ. વસુદેવજીએ 10,000 ગાયોના દાનનો સંકલ્પ કર્યો છે અને જેલના દરવાજાઓના ભૂંગળ એની મેળે જટોજટ ખુલી ગયા. તમામ દ્વારપાળોને નિદ્રાધીન જોયા. વસુદેવજીએ નજર કરી, દેવકીજી વારે વારે પરમાત્માના મનોહર મુખારવિંદની સામે જુએ. સાંવરી સુરત છે, કોમળ એવું પરમાત્માનું મુખડું, મસ્તક ઉપર ઘૂંઘરાળા જેને કાળા ભમર જેવા કેશ છે, મંદ મંદ ભગવાન હસે છે, ગાલ ઉપર ખંજન પડે, નાના એવા ભગવાનના કોમળ ચરણારવિંદના તળિયા, સરસ મજાના ચિહ્ન દેખાય, ઊંડી ગોળ ગંભીર ભગવાનની નાભી છે, શ્યામ સ્વરૂપ. યશોદાજી વારંવાર દેવકીજી વારણિયા લે છે અને એ વખતે વસુદેવજી કહે છે કે દેવી, ભગવાને આપણને શું કીધું છે? માટે ગોકુળની અંદર પરમાત્માને પધરાવવા માટે જવાનું છે. તરત ટોપલો લાવ્યા, પણ જગતના માલિકને પાથરવા માટે વસુદેવજીના ઘરમાં કપડું પણ, કારણ કે જેલમાં હતા, શું ટોપલામાં પાથરે? ભગવાનની કોમળી કાયા એ વાંસના ટોપલાની સાથે છોલાણી. આ દુનિયાનું સત્ય છે. આ જગતમાં એને જો સુખ શાંતિ ન મળી હોય તો મને ને તમને તો ક્યાંથી મળે? પરમાત્માને તરત ટોપલામાં પધરાવી અને દેવકીજીએ ઓવારણા લીધા છે. ટોપલાને વસુદેવજીના મસ્તક ઉપર જ્યાં મૂક્યો ત્યાં 7 દરવાજા હતા, એ બધા જ એની મેળે ખુલી ગયા અને એ ટોપલામાં પરમાત્માને પધરાવી અને વસુદેવજી હવે ગોકુળ તરફ જાય છે. અને આ બાજુ ઇન્દ્ર મહારાજાને આનંદ સમાતો નથી. ઝીણો ઝીણો વરસાદ ઝરમર ઝરમર વરસવા માંડ્યો અને એ વખતે ભગવાને બલરામજીને કહ્યું, મોટા ભાઈ થઈને આગળ આવ્યા છો અને આ માથે વરસાદ વરસે છે તો તમે કેમ સેવામાં આવતા નથી? તરત જ શેષ નારાયણ મૂળ રૂપ ધારણ કરી શસ્ત્ર ફણા રૂપે આખા ટોપલાને આવરી લીધો છે. પરમાત્માને ઉપર પડતો વરસાદ બંધ થયો. વસુદેવજી ધીમે ધીમે યમુનાજીને કિનારે ગયા, પણ યમુનાજી તો 2 કાંઠે ઘૂઘવાટા કરે છે.
પરમાત્માને જોઈ અને યમના મહારાણી આજ ગાંડા બન્યા છે. ભગવાનમાં વિશ્વાસ રાખીને વસુદેવજી યમુનાજીની અંદર પ્રવેશ કર્યો અને હડુડાટ કરતું બે બાજુ પાણી હટી ગયું, વચ્ચે સરસ મજાની જગ્યા થઈ ગઈ. વસુદેવજી ઉતાવળે પગલે જાય છે, પરમાત્મા ટોપલામાં પડ્યા. બરોબર વચ્ચે પહોંચે તે યમુનાજીને એમ થયું કે કેદી મોટા થાય અને કેદી મને આનો સ્પર્શ થાય. યમુનાજી ભાવાવેશમાં આવ્યા, બે બાજુથી પાણીનો પ્રવાહ વસુદેવજીની દાઢી સુધી પહોંચી ગયો. ભગવાને ટોપલામાંથી ચરણારવિંદને લંબાવતા યમુનાજીએ પ્રસન્ન થઈ જળ પ્રવાહને હટાવ્યો છે અને બધા જ ગોકુળની અંદર પરમાત્માને લઈને આવ્યા. બધા જ નિદ્રાધીન છે. નંદાલયના દરવાજા ખુલ્લા છે, યશોદાજીના ઓરડાનો દરવાજો ખુલ્લો. યોગમાયા જન્મી પણ ચુકારોય કરતી નથી અને માતા યશોદાજી પણ નિદ્રાધીન છે. ત્યાં જઈ પરમાત્માને પધરાવી, યોગ માયાને ટોપલાની અંદર પધરાવી વારંવાર વંદના કરી ગઈ. પરમેશ્વર વહેલા વહેલા યાદવનું શ્રેય કરવા માટે આપ મથુરા પધારજો એમ કહી અને ટોપલાને મસ્તકે મૂકી અને વસુદેવજી મથુરા તરફ જાય છે. અને આ બાજુ સવારનો 4 વાગ્યાનો સમય થયો, ત્યાં મથુરા પહોંચી ગયા છે. યોગમાયાને દેવકીજીને ખોળે મૂકી છે. તમામ ચોકીદારો જાગ્યા. 4 વાગતા યશોદાજીની આજુબાજુમાં સૂતેલા બધા જાગી ગયા અને 4 વાગ્યા એટલે પરમાત્માએ રડવાનું ચાલુ કર્યું. ભગવાનના રડવાનો અવાજ સાંભળી નંદરાયજી વગેરે જાગ્યા. દાસીએ નંદરાયજીને વધામણી આપી છે કે આપને ત્યાં લાલો ભયો છે અને નંદરાયજીએ પોતાના કંઠમાં પહેરેલી સુવર્ણની માળાઓ એ તોડી કાઢી અને દાસીઓને દાનમાં આપી છે. નંદરાયજીએ વસ્ત્રે સહિત સ્નાન કરીને 1,00,000 ગાયોના દાનનો પરમાત્માના પ્રાગટ્ય નિમિત્તે સંકલ્પ કર્યો છે. વિશ્વકર્માજી સરસ મજાનો ઝૂલો લાવ્યા છે, એમાં પરમાત્માને પધરાવવામાં આવ્યા. તમામ વ્રજની સ્ત્રીઓ આવી અને પરમાત્માને વધાવે છે કે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. 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 નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. આવે છે મારો વાલો ગોકુળમાં આવે છે. 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 કારાગૃહે પ્રભુ પ્રગટ થઈને. કારાગૃહે પ્રભુ પ્રગટ થઈને. પાછળવાળાને દાંડી આપો. કારાગૃહે પ્રભુ પ્રગટ થઈને. કારાગૃહે પ્રભુ પ્રગટ થઈને. સીધા ગોકુળમાં સીધા આવે છે મારો. પાછળ ચાલનારાને જ આપો, બીજા બેસી રહ્યો. સીધા ગોકુળમાં સીધા આવે છે મારો વાલો ગોકુળમાં આવે છે. સીધા ગોકુળમાં સીધા આવે છે મારો વાલો ગોકુળમાં આવે છે. મથુરા નગરને નિંદરમાં નાખી. મથુરા નગરને નિંદરમાં
ગોકુળમાં આવે છે. મેઘ ગગનમાં ગાજે છે, મારો વાલો ગોકુળમાં આવે છે. શેષજી શિર પર છત્ર રે ધારી, શેષજી શિર પર છત્ર રે ધારી, મોહનના મનડા મનાવે છે, મારો વાલો ગોકુળમાં આવે છે. મોહનના મનડા મનાવે છે, મારો વાલો ગોકુળમાં આવે હાલો, છે. વાંકા વળજો. પાવન કરવા યમુનાના પાણી, પાવન કરવા યમુનાના પાણી, પાવન કરવા યમુનાના પાણી, પાવન કરવા યમુનાના પાણી. શ્રી કૃષ્ણ ચરણ લંબાવે છે, મારો વાલો ગોકુળમાં આવે છે. શ્રી કૃષ્ણ ચરણ લંબાવે છે, મારો વાલો ગોકુળમાં આવે છે. હો યશોદાની શૈયામાં પોઢાડી શ્યામને, યશોદાની શૈયામાં પોઢાડી શ્યામને, યશોદાની શૈયામાં પોઢાડી શ્યામને, યશોદાની શૈયામાં પોઢાડી શ્યામને. શ્રી કૃષ્ણ એ વસુદેવ માયા લઈ આવે છે, મારો વાલો ગોકુળમાં આવે છે. વસુદેવ માયા લઈ આવે છે, મારો વાલો ગોકુળમાં આવે છે. ગોવિંદ પ્રભુજીના દર્શન કરીને, ગોવિંદ પ્રભુજીના દર્શન કરીને, ગોવિંદ પ્રભુજીના દર્શન કરીને, ગોવિંદ પ્રભુજીના દર્શન કરીને, નંદ મહોત્સવ મનાવે છે, મારો વાલો ગોકુળમાં આવે છે. નંદ મહોત્સવ મનાવે છે, મારો વાલો ગોકુળમાં આવે
ગોકુળમાં આનંદ આનંદ થાવે રે આનંદ આનંદ થાવે ગોકુળમાં મારે ગોકુળમાં જ દિવાળે હાય ગોકુળમાં જ દિવાળો હાલો જય હો અરે પારણીએ વિશ્વ વિહારે તારે પારણીએ વિશ્વ વિહારે હાર ઝુલાવે વ્રજને નારે હારે ઝુલાવે વ્રજની નારે ગોવિંદ જાય બલિહારી રે ગોવિંદ જાય બલિહારી ગોકુળમાં ગોવિંદ જાય બલિહારી રે ગોવિંદ જાય બલિહારી ગોકુળમાં હારે ગોકુળમાં જ દિવાળે હાય ગોકુળમાં જ દિવાળે પ્રગટ થયા વનમાળી રે પ્રગટ થયા વનમાળી ગોકુળમાં પ્રગટ થયા વનમાળી પ્રગટ થયા વનમાળી ગોકુળમાં છોટી છોટી ગૈયા છોટે છોટે ગ્વાલ 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 છોટો સોમેરો મદન ગોપાલ છોટો સોમેરો મદન ગોપાલ છોટો સોમેરો મદન ગોપાલ છોટો સોમેરો મદન ગોપાલ कहाँ चले गैया कहाँ चले ग्वाल 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 कहाँ चले रे मेरो मदन गोपाल 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 आगे 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 गैया पीछे पीछे ग्वाल 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 बीच में मेरो मदन गोपाल 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 वाह वाह ओ कैसी तेरी गैया कैसे तेरो ग्वाल कैसी मेरी गैया कैसे तेरो ग्वाल कैसी तेरी गैया कैसे तेरो ग्वाल कैसी मेरी गैया कैसे तेरो ग्वाल कैसो है तेरो मदन गोपाल 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 कारी कारी गैया गोरे गोरे ग्वालो कारी कारी गैया गोरे गोरे ग्वाल कारी 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 गैया गोरे गोरे ग्वाल कारी कारी गैया गोरे गोरे ग्वाल श्याम बदन मेरो मदन गोपाल श्यामा बदन मेरो मदन गोपाल श्याम बदन मेरो मदन गोपाल श्यामा बदन मेरो मदन गोपाल घास खाए गैया दूध पिए ग्वाल 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 माखन खाए मेरो मदन गोपाल 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 छोटी छोटी लकोटी छोटे छोटे हाथ छोटे छोटे लखोटे छोटे छोटे हाथ छोटी छोटी लकोटी छोटे छोटे हाथ छोटी छोटी लखोटी छोटे छोटे हाथ बंसी बजावे मेरो मदन गोपाल
નંદન ઘેર આવ્યા રે, ઘેર આવ્યા રે. મોંઘે મોંઘે મોતીને વધાવ્યા રે. હાલો મોંઘે મોંઘે મોતીને વધાવ્યા રે. મોંઘે મોંઘે મોતીને વધાવ્યા રે. હસીને બોલાવે મને હેતમાં હેરી. 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 ભેટો બાંધ્યો સોનેરી રે, સોનેરી રે. મોંઘે મોંઘે મોતીને વધાવ્યા રે. આજ મારે નંદનો નંદન ઘેર આવ્યા રે, ઘેર આવ્યા રે. મોંઘે મોંઘે મોતીને વધાવ્યા રે. હાલો મોંઘે 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 મોતીને વધાવ્યા રે. મોંઘે મોંઘે મોતીને વધાવ્યા રે. હાલો વાહ વાહ. ફૂલડાના મેલા માથે છોકલા રે ફરતા. ફૂલડાના મેલા માથે છોગલા રે ફરતા. ફૂલડાના મેલા માથે છોકલા રે ફરતા. ફૂલડાના મેલા માથે છોગલા રે ફરતા. મને નથી વિસરતા રે, વિસરતા રે. મોંઘે મોંઘે મોતીડે વધાવ્યા રે. આજ મારે નંદનો નંદન ઘેર આવ્યા રે, ઘેર આવ્યા રે. મોંઘે મોંઘે મોતીને વધાવ્યા રે. મોંઘે મોંઘે મોતીડે વધાવ્યા રે. મોંઘે મોંઘે મોતીને વધાવ્યા રે. આજની ઘડી રે ધન્ય આજની ઘડી. 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 મારા પ્રભુજી એ મારા પ્રભુજી પધાર્યા ધન્ય આજની ઘડી. 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 જેની નિત્ય વાટ જોતા જરૂર ચડે. જેની નિત્ય વાટ જોતા જરૂર કે ચડે. જેની નિત્ય વાટ જોતા જરૂર ચડે. જેની નિત્ય
યજમાન પરિવારના બહેનો ઠાકોરજીનું પૂજન કરવા માટે ઝડપથી આવે. મને ચડશે પેલા પૂજન કરે કેક બેક નથી. તમે ગાવા માંડો એટલે વચ્ચે ગેપ ન પડે ખોટો. करारविन्देन पदारविन्दं मुखारविन्दं विनिवेशयन्तं वटस्य पात्रस्य पुटिशयानं बालमुकुन्दं मनसा स्मरामि. श्रीकृष्ण गोविन्द हरे मुरारी हे नाथ नारायण वासुदेव जीवे पिबा स्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति विकृतो कामा किल गोपकन्या मुरारी पादार्पित चित्तवृत्ति दयादिकं मोहवशदमोचर गोविन्द दामोदर माधवेति गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा सगटाय योगं पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति सुखं शयाना निलयिनि जेपि नामानि विष्णो प्रवदन्ति सत्या ते निश्चितं तन्मयत्तारं गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति समस्त भक्तार्ति विनाशनानि गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति. सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयं देहावसाने इदमेव जाप्यं गोविन्द दामोदर माधवेति. श्रीकृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धन नाथ विष्णु जीवे पिबा स्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति. जीवे रसग्ने मधुरप्रियत्वं सत्यमितं त्वां परं वदामि. आवर्णमीन मधुराक्षराणि गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति. जय व्रजपति वाला प्रभु जय व्रजपति वाला दुःख हरण शरत देवकी सुत दयालु देवकी सुत दयालु जशोमती नंदलाला जय व्रजपति वाला. मथुरा दे मथुरा तजी व्रजवालु नान्यो प्रभु व्रजवालु नान्यो व्रजत्रियनो महिमा खण व्रजत्रियनो महिमा खण खुव खाधु छानो जय व्रजपति
ભૂતાनि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे देवाभिवन्दनम् आत्माभिवन्दनं समर्पयामि। बोलो श्री कृष्ण कन्हैया लाल की जय। नारायण मुनि देवनी जय। આજના ઉત્સવ